આવો બાળ દોસ્તો, કેમ છો? હે, વાર્તા સાંભળવાય કે એમ ને? ચાલો આજે આપણે વાર્તા સાંભળીએ. અને વાર્તાનું નામ છે હું તો ગણેશજીનો ઉંદર. અને આ વાર્તા છે ને આપણા માટે ઈશ્વર પરમાર સાહેબે લખી છે. તો સાંભળીએ વાર્તા. શંકર ભગવાનના દીકરા ગણેશજીને એક ગામથી બીજે ગામ જવું હોય તો શાના પર બેસીને જાય? ખબર છે? અરે હા, એ તો તમને ખબર જ હોય. ગણેશજી ઉંદર પર બેસે. આજે તમને ગણેશજીના ઉંદરની વાત સંભળાવું. એકવાર ગણેશજીને બહાર ગામ જવાનું થયું. ઉંદરભાઈને બોલાવીને વાત કરી કે આપણે બહાર ગામ જવું છે. ઉંદરભાઈ કહે, ચાલો મહારાજ, બેસી જાઓ મારી પીઠ પર. અબ ઘડી તમે કહો તે ગામ પહોંચાડી દઉં. ગણેશજી તો ઉંદરભાઈની પીઠ પર બેઠા. ઉંદરભાઈ ચૂં 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. ઉંદરભાઈએ તો જરા વારમાં ગણેશજીને બીજે ગામ પહોંચાડી દીધા. હવે ગણેશજીને એ ગામે આખો દિવસ રોકાવું હતું. એટલે ઉંદરભાઈ કહે, મહારાજ, હું આજુબાજુમાં જરા ફરી આવું, સાંજે પાછો આવી જઈશ. મને ફરવા જવાની રજા આપો ને. ગણેશજી કહે, ભલે, ખુશીથી ફરી આવો. સાથે આ થેલી લેતા જાઓ. એમાં 7 લાડવા છે, તમારે કામ લાગશે. લાડવાની થેલી પીઠે મૂકીને ઉંદરભાઈ તો ઉપડ્યા ફરવા. ચૂં 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ પૂછે, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર. ચૂં ચૂં ચૂં, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો ગામની બહાર આવી ગયા. પાદરમાં એમણે જોયું તો એક ગલુડિયું માથું હલાવી રડતું હતું. ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું. ઉંદરભાઈએ ગલુડિયાને પૂછ્યું, ગલુડિયા ભાઈ, કેમ રડો છો? ગલુડિયું કહે, મારી પાસે એક મીઠી પૂરી હતી, એ લઈને હું અહીં નિરાંતે જમવા આવ્યો. મને ખબર નહીં ને કાગડાભાઈ ક્યાંથી ટપકી પડ્યા ને મારી મીઠી પૂરી લઈ ગયા. ઉંદરભાઈ કહે, જુઓ ગલુડિયાભાઈ, તમે રડશો તોય તમારી મીઠી પૂરી તો પાછી નહીં જ મળે. લો, આ એક લાડવો તમને આપું, લહેરથી જમો. ગલુડિયાભાઈ તો ખુશ ખુશ. એ કહે, તમે કોણ છો હે, એ તો કહો. એટલે ઉંદરભાઈ કહે, હું તો ગણેશજીનો ઉંદર. ચૂં ચૂં ચૂં, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ આગળ ચાલ્યા. ચૂં 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ખેતર પૂછે, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર. ચૂં ચૂં ચૂં, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો હવે જંગલ પાસે આવી ગયા. અહીં એમણે જોયું તો એક ઝાડ નીચે એક બોતડું ઊભું ઊભું રડતું હતું. બોતડું એટલે ઊંટનું બચ્ચું. બોતડાભાઈ તો પાછળ પગ પછાડતા જાય ને રડતા જાય. ઉંદરભાઈ પાસે જઈને પૂછ્યું, કેમ રડો છો બોતડાભાઈ? બોતડાભાઈ કે, હું આજે એકલું એકલું ચરવા નીકળ્યું. ચરતા ચરતા આ ઝાડ પાસે જરા ઊભા રહ્યો ને તો ઊંઘ આવી ગઈ. એટલી વારમાં તો કોઈ મારા આગલા પગ દોરડાથી બાંધી ગયું. હવે હું ચાલું કેમ? ઉંદરભાઈ તો એને પગે બાંધેલું દોરડું કાતરવા માંડ્યા. ત્યાં ઝાડ ઉપરથી અવાજ આવ્યો, કોણ છે? દોરડું કાતરતા નહીં, મેં બાંધ્યું છે. ઉંદરભાઈ ઉપર જોયું તો વાંદરું. એ કહે, મેં જરા મજાક કરવા બોતડાના પગ બાંધી દીધા છે, એ છોડશો નહીં. મારે હવે એને પૂંછડીની મજા કરવી છે. ઉંદરભાઈ કહે,
કોઈને હેરાન કરીને મજા ન કરવી જોઈએ. હું તો દોરડું કાતરીશ ને કાતરીશ. વાંદરું કહે, કોણ છો તમે? હું તો ગણેશજીનો ઉંદર, ચું ચું ચું. આમ કહીને ઉંદરભાઈએ તો દોરડું કાતરી નાખ્યું. બોતડાભાઈ રાજી થયા. ઉંદરભાઈએ એને 2 લાડવા આપ્યા. એટલે તો વળી વધારે રાજી થઈ ગયા. લાડવા જોઈને પેલા વાંદરાના મોંમાં પણ પાણી આવી ગયું. પણ ઉંદરભાઈ એને કંઈ ન આપ્યું. જે બીજાને હેરાન કરે એને કોણ લાડ કરે? કોઈ ના કરે. વાંદરું તો મોં ચડાવીને બેઠું રહ્યું ને બોતડાભાઈ તો ભર બપોરે નાચતા કૂદતા પોતાની મમ્મી પાસે દોડી ગયા. ઉંદરભાઈ પાસે હવે લાડવા કેટલા રહ્યા ખબર છે? એની પાસે 4 લાડવા રહ્યા. એની થેલી લઈને એ ચાલવા માંડ્યા. ચું 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 કરતા જાય અને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઝાડ પૂછે, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર, ચું ચું ચું. હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો હવે જંગલની વચ્ચોવચ આવી ગયા. જોયું તો રસ્તાની વચમાં એક મદનિયું ઊભું રડતું હતું. મદનિયું એટલે ખબર છે? મદનિયું એટલે હાથીનું બચ્ચું. એને ઉંદરભાઈ પૂછ્યું, મદનિયાભાઈ કેમ રડો છો? મદનિયાભાઈ માંડ છાના રહીને કહે, હું ખોવાઈ ગયું છું. મમ્મીને કહ્યા વગર એકલું ફરવા નીકળ્યું તું. ઉંદરભાઈ કહે, તો હવે શું કરશો? મદનિયાભાઈ કહે, આ રસ્તો નદીએ જવાનો છે એની મને ખબર છે. મારી મમ્મી સવારે આ રસ્તે આવશે ને આવશે. ઉંદરભાઈ કહે, તો સવાર સુધી અહીં જ રહેજો. જંગલમાં મમ્મીને શોધવા જશો તો અટવાઈ જશો. રાતે બીક નહીં લાગે ને? મને બીક નથી લાગતી, ભૂખ લાગે છે. હું ખાલી પેટે રાત કેમ કાઢું? મદનિયાભાઈએ આમ કહ્યું એટલે ઉંદરભાઈએ પોતાની પીઠ પરની થેલીમાંથી મદનિયાભાઈને 3 લાડવા આપ્યા. મદનિયાભાઈએ એક પછી એક લાડવા સૂંઢમાં લઈને મોંમાં પધરાવી દીધા. પછી કહે, હોય તો હજુ 1 લાડવો આપો ને. ઉંદરભાઈએ છેલ્લો 7મો લાડવો મદનિયાભાઈને આપી દીધો. મદનિયાભાઈ તો ખુશ. એ કહે, કોણ છો તમે? એ તો કહો. અને જવાબ મળ્યો, હું તો ગણેશજીનો ઉંદર, ચું ચું ચું. હું તો ગણેશજીનો ઉંદર. હવે તો સાંજ થવા આવી. ગણેશજી પાસે પાછા પહોંચી જવાનો સમય થયો. ચાલીને થાકેલા ઉંદરભાઈને હવે તો કોકડીને ભૂખ લાગી હતી. લાડવા તો ખલાસ થઈ ગયા હતા. 1 ગલુડિયાને, 2 બોતડાને, 4 મદનિયાને આપી દીધેલા. ઉંદરભાઈ એ બધાની મજા સંભાળતા જાય છે અને ચું ચું કરતા જાય છે. ઉંદરભાઈ જંગલ, ખેતર ને પાદર વટાવી આવી ગયા ગામમાં ગણેશજીની પાસે. ગણેશજી કહે, મજામાં ને? ક્યાં ફરી આવ્યા ઉંદરભાઈ? ઉંદરભાઈએ તો ધીમા અવાજે બધી વાત કરી. એ વાત સાંભળીને ગણેશજી તો ખૂબ જ રાજી થયા. એમણે ઉંદરભાઈને બીજા 11 લાડવા આપ્યા. ઉંદરભાઈ તો એક જ લાડવો ખાઈને તાજા માજા થઈ ગયા. એણે બાકીના 10 લાડવા એમણે શેરીમાં લઈ જઈને ભૂલકાઓને વેચવા માંડ્યા. ભૂલકા હોંશે લાડવો લેતા જાય ને પૂછતા જાય, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર, ચું ચું ચું. હું તો ગણેશજીનો ઉંદર. તો
આવી ભાઈ ગણેશજીના ઉંદરની વાર્તા હતી, સાંભળી ને? ચાલો નવી બીજી વાર્તા સાથે ફરીવાર મળશું. બહુ સરસ.